મોર્નિંગ ફ્રેન્ડ્સ, નાણાકીય હિસાબો અને પડતરના હિસાબોના નફાની મેળવણીને લગતું આપણે ટૉપિક જે ચાલી રહ્યું છે એમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની એક્ઝામ્સમાં પૂછાતા હોય એ પ્રકારના અથવા તો પૂછાયેલા હોય તે પ્રકારના આપણે 7 દાખલાઓ અત્યાર સુધીમાં પૂરા થઈ ગયેલા છે. આજે આપણે દાખલા નંબર 8 તમારી સ્ક્રીન ઉપર છે એ શરૂ કરવા જઈ રહ્યા છીએ. 7 દાખલા પૂરા થઈ ગયા છે અને આજે આ લેક્ચરના અંતે આપણે 8મો દાખલો પૂરો થઈ જશે. આ તબક્કે તમને પોતાને હવે જાતે સ્વ રીતે દાખલો ગણતા આવડવો જરૂરી છે. એટલે આટલું કામ થયા પછી મારા પક્ષે વધુમાં વધુ કામ કરવાનો પ્રયાસ હજી ચાલુ છે, પણ સામે પક્ષે તમારે પણ તૈયારીઓ કરવી જરૂરી છે. માત્ર અહીંયા દાખલાઓની સંખ્યા વધે રાખે મારા તરફથી અને સામે પક્ષે કોઈ જો એનો રિસ્પોન્સ નહીં હોય તો આપણી આ મહેનત જે છે એનો કોઈ અર્થ રહેતો નથી. એટલે સાથે સાથે જેટલું ચાલતું જાય એના ઉપર ધ્યાન આપતા જજો, પ્રેક્ટિસ કરતા જજો, તો જ દાખલો આ 20 માર્કનો યુનિવર્સિટીની એક્ઝામ્સમાં પૂછાય છે તો એ તમે તો જ એ સાચી રીતે ગણી શકશો. બાકી અહીંયા માત્ર મારા એકલાના પ્રયાસો પૂરતા નથી. સામે પક્ષે તમારે પણ મારી જેમ જ મારા જેટલું કામ તમારે એ કરવું પડે, ત્યારે જ આ બધું શક્ય બને. તો શરૂઆત કરીએ. દેવાંશી લિમિટેડનું 31/3/2019ના રોજ પૂરા થતા વર્ષનું નફા નુકસાન ખાતું નીચે દર્શાવ્યા મુજબ છે. હવે જુઓ, અહીંયા રકમની શરૂઆતમાં જ આખું અહીંયા તમારી સમક્ષ નફા નુકસાન ખાતું મૂકી દઉં તો અહીંયા તમારી સ્ક્રીન ઉપર નફા નુકસાન ખાતું આખું છે. તો તેમાં ઉધાર સાઈડ છેલ્લી એન્ટ્રી તમે જુઓ, ચોખ્ખો નફો 4000 રૂપિયા દર્શાવેલો છે. તો અહીંયા રકમની અંદર જ તમને નાણાકીય હિસાબો મુજબ વેપાર અને નફા નુકસાન ખાતાના બદલે આ એક દાખલામાં થોડો ચેન્જ છે કે અહીંયા આપણે જે દાખલાઓ અત્યાર સુધી ગણ્યા એમાં આપણે જવાબના ભાગરૂપે વેપાર અને નાનું ખાતું બનાવ્યું હોય અથવા તો રકમમાં જે વેપાર અને નાનું ખાતું આપેલું હોય એના કરતાં અહીંયા જે તમારી સમક્ષ સ્ક્રીનમાં સેટ કરેલ છે એ ખાતું થોડું જુદું પડે છે. અહીંયા માત્ર ને માત્ર નફા નુકસાન ખાતું જ છે. વેપાર ખાતાની એક પણ એન્ટ્રી નથી. અહીંયા તમને જમા બાજુ કાચો નફો એટલે વેપાર ખાતાનો જે જવાબ છે કાચો નફો એ આપી દેવામાં આવેલો છે. જમા સાઈડ પહેલી એન્ટ્રી 94,050 રૂપિયા. તો વેપાર ખાતાનો નફો માત્ર કાચો નફો એક જ જે એનો જવાબ છે એ અહીંયા આપી દીધેલો છે. બાકીની જમા સાઈડની એન્ટ્રીઓ તે જ રીતે ઉધાર સાઈડની એન્ટ્રીઓ જે છે એ માત્ર ને માત્ર નફા નુકસાન ખાતાના સેક્શનને લગતી છે. વેપાર ખાતાના સેક્શનને લગતી કોઈ એન્ટ્રીઓ આ સિવાય આ દાખલાની રકમમાં આપણને જોવા મળતી નથી. તો આ એક તફાવત છે અત્યાર સુધી જે આપણે 7 દાખલાઓ ગણેલા છે એના કરતાં. તો ઉધાર સાઈડ નાનું ખાતાની પહેલી એન્ટ્રીથી શરૂઆત કરીએ તો ઓફિસના પરોક્ષ ખર્ચા 56,500 રૂપિયા, વેચાણના પરોક્ષ ખર્ચાઓ 36,400 રૂપિયા, યંત્ર વેચાણની ખોટ છે 1,100 રૂપિયા, યંત્રનો ઘસારો છે 2,000 રૂપિયા, જમીન મકાનનો ઘસારો છે 2,500 રૂપિયા, માંડી વાળેલી પાઘડી 3,000 રૂપિયા, પ્રાથમિક ખર્ચાઓ છે 500 રૂપિયા, ચોખ્ખો નફો 4,000 રૂપિયા. આટલી એન્ટ્રી ઉધાર સાઈડ છે. ત્યારબાદ જમા સાઈડ
કાચો નફો 94,050 રૂપિયા, ડિપોઝિટ ઉપર વ્યાજ મળેલું છે 9,500 રૂપિયા, શેર ફેરબદલી ફી મળેલી છે 1,350 રૂપિયા અને મળેલું ભાડું છે 1,100 રૂપિયા. બંને સાઈડનો સરવાળો છે 1,06,000 રૂપિયા. તો આ નફા નુકસાન ખાતું છે. ટોટલ જેનો 1,06,000 છે અને ચોખ્ખો નફો ઉધાર સાઈડની છેલ્લી એન્ટ્રી છે 4,000 રૂપિયા. તો આ માહિતી વેપાર ખાતાના નન્નું ખાતાના સંદર્ભમાં હતી. હવે આપણે પડતરમાં શું માહિતી છે એના ઉપર આવીએ તો અહીંયા આપણે કહ્યું છે પડતરના હિસાબનીસના જણાવ્યા મુજબ પડતરના હિસાબોની સરખામણીમાં નાણાકીય હિસાબોમાં ઓફિસના પરોક્ષ ખર્ચાઓ 13% વધારે છે, જ્યારે વેચાણના પરોક્ષ ખર્ચાઓ 9% ઓછા છે. આ ટાઈપની માહિતી આપણા દાખલા નંબર 7માં પણ હતી. તો આ માહિતીને આધારે આપણે પડતરના હિસાબોના ઓફિસના પરોક્ષ ખર્ચ કેટલા છે તેમજ વેચાણના પરોક્ષ ખર્ચ કેટલા છે એ શોધવામાં મદદ મળશે. તો આ માહિતીનો ઉપયોગ કરીને આપણે એ બંને પ્રકારના પરોક્ષ ખર્ચાઓ છે એ શોધવાના છે. હવે ત્યાર પછીની એક વાત છે એ નવી છે, જે આજ દાખલામાં આપણને પ્રથમ વખત જોવા મળે છે, અગાઉના દાખલામાં નહોતી. તે છે યંત્રનો ઘસારો ₹200 ઓછો અંદાજેલો હતો, જ્યારે જમીન મકાનનો ઘસારો ₹450 વધારે અંદાજેલો હતો. તો આ પડતરના હિસાબોમાં અંદાજિત આંકડાઓ હોય છે, એટલે અંદાજિત ઘસારાની રકમો યંત્રની અને જમીન મકાનની આપણને અહીંયા આપવામાં આવેલી છે. યંત્રમાં જે અંદાજ છે ઘસારાનો એ ₹200 જેટલો ઓછો છે અને જમીન મકાનમાં જે અંદાજ છે ઘસારાનો એ ₹450 વધારે છે. એટલે વધુ અને ઓછો અંદાજ બે પ્રકારની માહિતી આપણને અહીંયા આપવામાં આવેલી છે. ત્યારબાદ સૂચનાઓ જ બાકી છે, બીજું કશું છે નહીં. તો ઉપરની વિગતો પરથી તૈયાર કરો ઓફિસ પરોક્ષ ખર્ચનું ખાતું, વેચાણ પરોક્ષ ખર્ચનું ખાતું અને મેળવણી પત્રક દ્વારા પડતરના હિસાબો મુજબ નફો કે નુકસાન દર્શાવો. હવે અહીંયા આપણને જે સૂચનાઓ આપી છે એમાં ઓફિસ પરોક્ષ ખર્ચનું ખાતું અને વેચાણ પરોક્ષ ખર્ચનું ખાતું બનાવવાનું કહ્યું છે, જે આપણે છેલ્લા બે દાખલાઓમાં બનાવેલા છે. આ ખાતાઓ દાખલા નંબર 6 અને દાખલા નંબર 7માં એટલે પરોક્ષ ખર્ચના ખાતાઓ આપણે બનાવવાના કહ્યા છે, જે આપણે કેવી રીતે બને એ સમજૂતી છેલ્લા બે દાખલાઓમાં આપેલી છે. પણ ત્રીજી એક વાત જે છે એ તમે જોશો તો અત્યાર સુધીની સૂચનાઓ કરતાં આ બાબત જુદી પડે છે. કઈ રીતે? તો ત્રીજા મુદ્દામાં ફરીથી એક વાર વાંચો. મેળવણી પત્રક દ્વારા પડતરના હિસાબો મુજબ નફો કે નુકસાન હોય તે દર્શાવો. એટલે આપણે અહીંયા પડતર પત્રક બનાવવાનું રહેતું નથી. સીધું આપણે બે ખાતાઓ પરોક્ષ ખર્ચના બનાવ્યા પછી મેળવણી પત્રક જ સીધું તૈયાર કરવાનું છે. હવે અહીંયા આપણને પરોક્ષ ખર્ચ પડતરના હિસાબોમાં કેવી રીતે ગણવા એની માહિતી રકમમાં આપવામાં આવેલી છે. એની મદદથી આપણે ઓફિસના પરોક્ષ ખર્ચાઓ અને વેચાણના પરોક્ષ ખર્ચાઓ પડતરના હિસાબો મુજબ કેટલા થાય છે એ શોધી કાઢવાનું છે. તો હવે સૌથી પહેલાં તો આપણે આ બંને પરોક્ષ ખર્ચની રકમ શોધી કાઢીએ, પછી થોડી સમજૂતી ઘસારાના સંદર્ભમાં આપી દઉં અને પછી આપણે ખાતાઓ જે તૈયાર કરવાના છે એના ઉપર આવીએ. તો ઓફિસના પરોક્ષ ખર્ચાઓ છે. પહેલી વર્કિંગ નોટ આપણે વર્કિંગ નોટ નંબર 1માં હેડિંગ આપેલું છે
ઓફિસના પરોક્ષ ખર્ચાઓ. આપણે અગાઉના દાખલામાં જોયું છે કે આ પ્રકારની માહિતી હોય તો કેવી રીતે પરોક્ષ ખર્ચ શોધી શકાય. તો ધારો કે પડતરના હિસાબોમાં ઓફિસના પરોક્ષ ખર્ચ ₹100 છે, તો નાણાકીય હિસાબોમાં ઓફિસના પરોક્ષ ખર્ચ ₹113 થશે. એનું કારણ શું છે? તમને એમ કહ્યું છે કે પડતરના હિસાબોની સરખામણીમાં નાણાકીય હિસાબોમાં ઓફિસના પરોક્ષ ખર્ચાઓ 13% વધારે છે. તો પડતરમાં ₹100ની ધારણા કરીએ તો નાણાકીય હિસાબોમાં 13% ઓફિસના પરોક્ષ ખર્ચાઓ વધુ છે એવી સૂચના આપણને રકમમાં આપવામાં આવેલી છે. તો ₹100ના 13% એટલે ₹13 થાય. તો આ રીતે ₹13 એમાં ₹100માં એડ કરીએ, ઉમેરીએ તો નાણાકીય હિસાબોમાં ઓફિસના પરોક્ષ ખર્ચાઓ છે એ ₹113 થાય. હવે આપણે ત્રિરાશી મૂકવાની થાય. શા માટે? કારણ કે આપણી પાસે નાણાકીય હિસાબો મુજબના ઓફિસના પરોક્ષ ખર્ચાઓ અને વેચાણ પરોક્ષ ખર્ચાઓની રકમ છે. નફા નુકસાન ખાતું જે આપ્યું છે એમાં ઉધા સાઈડ આપણને ઓફિસના પરોક્ષ ખર્ચની રકમ 56,500 આપવામાં આવેલી છે નાણાકીય મુજબ, અને પડતર મુજબ આપણે શોધવાની છે. તો અહીંયા આપણે આ ધારણા કર્યા પછી ત્રિરાશી દ્વારા એ રૂપિયામાં કેટલો વહીવટી કે ઓફિસ પરોક્ષ ખર્ચ થયો છે પડતરના હિસાબોમાં એ શોધવાનો છે. તો ત્રિરાશીનો ઉપયોગ કરીએ કે નાણાકીય હિસાબોમાં જો ઓફિસના પરોક્ષ ખર્ચાઓ ₹113 હોય તો પડતરના હિસાબોમાં ₹100નો ઓફિસ પરોક્ષ ખર્ચ થાય છે. હવે જો નાણાકીયમાં ખરેખર ઓફિસ પરોક્ષ ખર્ચ ₹56,500 હોય તો એ પડતરના હિસાબોમાં કેટલો વહીવટી કે ઓફિસ પરોક્ષ ખર્ચ થશે? તો આપણી પાસે 56,500 એ નફા નુકસાન ખાતાની ઉધાર સાઈડ પહેલી જ એન્ટ્રી છે. ઓફિસના પરોક્ષ ખર્ચાઓ ₹56,500. તો આ રીતે પહેલાં ધારણા કરો, પછી ત્રિરાશી મૂકો, એટલે તમને પડતરના હિસાબો મુજબ કેટલો ઓફિસ પરોક્ષ ખર્ચ છે અને ત્યાર પછી કેટલો વેચાણનો પરોક્ષ ખર્ચ છે એ તમને ગણતરી દ્વારા આંકડો પ્રાપ્ત થઈ જશે. તો આ ત્રિરાશી 113 ₹100 તો 56,500 કેટલા? આ ત્રિરાશી દ્વારા આપણે ગણતરી કરીએ તો પડતરના હિસાબો મુજબ ₹50,000 ઓફિસના પરોક્ષ ખર્ચની રકમ થશે. હવે નાણાકીય હિસાબોમાં ઓફિસના પરોક્ષ ખર્ચ ₹56,500 છે અને આપણે ગણતરી દ્વારા શોધેલા છે જે પડતરના ઓફિસના પરોક્ષ ખર્ચાઓ એની રકમ ₹50,000 છે. હવે ફરીથી નાણાકીયમાં 56,500, પડતરમાં 50,000. તો પડતરમાં ઓફિસના પરોક્ષ ખર્ચાઓ ઓછા છે. કેટલા ઓછા છે? 56,500 અને 50,000 વચ્ચેના તફાવત જેટલી રકમ, તો કે ₹6,500. તો નાણાકીય હિસાબો કરતાં પડતરના હિસાબોમાં ₹6,500 ઓફિસ પરોક્ષ ખર્ચ ઓછા દર્શાવેલા છે, નોંધેલા છે. તો એનો અર્થ પડતરમાં ઓછા હોય ઉધારેલા દર્શાવેલા તો ઓછી વસૂલાત કહેવાય, અને પડતરમાં જો વધારે ખર્ચ દર્શાવેલા હોય, નોંધેલા હોય તો એને વધુ વસૂલાત કહેવાય. ટૂંકમાં પડતરમાં ઓછા હોય તો ઓછી વસૂલાત, પડતરમાં વધુ હોય તો વધુ વસૂલાત. તો અહીંયા ₹6,500 પડતરના હિસાબોમાં ઓછા દર્શાવેલા છે, માટે એમ કહી શકાય કે
ઓફિસ પરોક્ષ ખર્ચની ઓછી વસૂલાત ₹6,500. આંકડો આપણા માટે અગત્યનો છે. મેળવણી પત્રક બનાવવા માટે ઓછી વસૂલાત ₹6,500 એ એન્ટ્રી આપણી મેળવણી પત્રકની અંદર દર્શાવવાની થતી હોય છે. તો એ આ રીતે પૂરતી વ્યવસ્થિત રીતે તમે વર્કિંગ નોટ કરી હોય તો હવે જ્યારે મેળવણી પત્રક તૈયાર કરવાનું થશે ત્યારે તમે એ સારી રીતે એ મેળવણી પત્રક તૈયાર કરી શકો. એટલું જ નહીં, અહીંયા આપણે પડતરના હિસાબો મુજબ પરોક્ષ ખર્ચની રકમ ₹50,000 શોધેલી છે. આની જરૂર પણ પડશે અને ₹6,500 જે તફાવત છે એની જરૂર પણ પડશે. કઈ જગ્યાએ કયા આંકડાની જરૂર પડશે એ તમને સાથે સાથે સમજાવતો જાવ એટલે તમારા ધ્યાનમાં આ બાબત રહે. પડતરના હિસાબો મુજબ પરોક્ષ ખર્ચ ₹50,000 એની જરૂર તમારે ઓફિસ પરોક્ષ ખર્ચનું ખાતું જ્યારે તૈયાર કરશો ત્યારે પડશે. એટલે ઓફિસ પરોક્ષ ખર્ચના ખાતામાં તમારે એ ₹50,000 પડતરના હિસાબો મુજબ નોંધેલ ઓફિસ ખર્ચની રકમ જમા બાજુએ દર્શાવવાની થશે. આપણે પરોક્ષ ખર્ચના ખાતાઓ બનાવવાના છે. એના નિયમો આપણે આગલા દાખલામાં સમજાવેલા છે કે 2 દાખલા થઈ ગયા છે પરોક્ષ ખર્ચના ખાતાઓ તૈયાર કરવાને લગતા. તો ઉધાર સાઈડ નાણાકીય હિસાબો મુજબ જે પરોક્ષ ખર્ચની રકમ નોંધેલી હોય, દર્શાવેલી હોય તે ઉધાર સાઈડ મૂકવાની અને પડતરના હિસાબોમાં જે પરોક્ષ ખર્ચની રકમ દર્શાવેલી હોય કે નોંધેલી હોય એ જમા સાઈડ મૂકવાની. એટલે 3 પરોક્ષ ખર્ચના ખાતામાં આ જ રીતે એ નોંધ થતી હોય છે. 3 પરોક્ષ ખર્ચ હોય છે. પરોક્ષ ખર્ચ કે સમજી લેવાનું કે 3 પરોક્ષ ખર્ચ હોય. એક કારખાનાના પરોક્ષ ખર્ચાઓ, બીજા ઓફિસના પરોક્ષ ખર્ચાઓ અને ત્રીજા છે એ વેચાણના પરોક્ષ ખર્ચાઓ. આ દાખલામાં આપણને વેપાર ખાતું આપેલું નથી એટલે કારખાના પરોક્ષ ખર્ચ ન હોય, ક્યાંય આખી રકમમાં કારખાના પરોક્ષ ખર્ચ આપેલો જ નથી એટલે આપણે એનું ખાતું બનાવવાનું કહ્યું નથી. આપણને જે સૂચના આપેલી છે એમાં આપણને એમ કહ્યું છે કે ઓફિસના પરોક્ષ ખર્ચનું ખાતું તમે તૈયાર કરો અને વેચાણ પરોક્ષ ખર્ચનું ખાતું તૈયાર કરો. એની પાછળનું કારણ એ છે કે દાખલામાં ક્યાંય કોઈ જગ્યાએ આપણને કારખાનાના પરોક્ષ ખર્ચાઓ એ આપવામાં આવેલા જ નથી. તો નાણાકીય હિસાબો મુજબ ચૂકવેલ ઓફિસ ખર્ચની રકમ ઓફિસ ખર્ચ ખાતામાં આપણે ઉધાર બાજુએ બેંક ખાતે કાઉન્સમાં ખરેખર ચૂકવેલ રકમ એ રીતે અને પડતરના હિસાબો મુજબ વસૂલ કરવામાં આવેલ રકમ એ કાઉન્સમાં દર્શાવીએ છીએ. તો વસૂલ કરવામાં આવેલ રકમ છે એટલે કે પડતરના હિસાબો મુજબ જે વહીવટી કે ઓફિસ પરોક્ષ ખર્ચ છે એ જમા બાજુ દર્શાવવાનો થાય અને બંને બાજુ તફાવત આવે એને ઓછી વસૂલાત કે વધુ વસૂલાત એવું નામ આપવામાં આવે છે. તો એ સમજૂતી તમને મેં છેલ્લા 2 દાખલામાં ઓલરેડી આપેલી છે જ. હવે આ જ રીતની ગણતરી આપણે વેચાણ પરોક્ષ ખર્ચના સંદર્ભમાં કરવી પડશે. તો વેચાણ પરોક્ષ ખર્ચાઓ બીજી વર્કિંગ નોટ છે. તો એમાં એ જ રીતે પહેલાં ધારણા કરવાની થશે, ત્યાર પછી દ્વિરાશી મૂકવાની થશે, ત્યાર પછી તમને એ પડતરના હિસાબો મુજબ વેચાણના પરોક્ષ ખર્ચ કેટલા થયા એનો ખ્યાલ આવશે. પછી તમારે નાણાકીય હિસાબો અને પડતરના હિસાબોના પરોક્ષ ખર્ચ સરખાવવાના હોય અને ઓછી વસૂલાત છે કે વધુ વસૂલાત છે એ તમારે તફાવત દ્વારા એ દર્શાવવાનું હોય છે. તો જોઈએ કે આમાં કેવી રીતે એ ઓછી વસૂલાત છે કે વધુ વસૂલાત છે. તો આ વર્કિંગ નોટ નંબર 1ની જેમ જ ધારણા કરવાની પડતરના હિસાબો મુજબ. તો ધારો કે પડતરના હિસાબોમાં વેચાણના પરોક્ષ ખર્ચાઓ ₹100 છે, તો નાણાકીય હિસાબોમાં વેચાણ પરોક્ષ ખર્ચાઓ ₹91 થશે. કારણ કે તમને દાખલાની રકમમાં એમ કહ્યું છે કે વેચાણના પરોક્ષ ખર્ચાઓ એ પડતરના હિસાબોની સરખામણીમાં
નાણાકીય હિસાબોમાં 9% ઓછા છે, એટલે કે 9 રૂપિયા ઓછા છે. 100 એ 9% એટલે 9 રૂપિયા થાય. તો પડતરના હિસાબોમાં તમે 100 રૂપિયાની ધારણા કરો તો એના કરતાં 9% નાણાકીય હિસાબોમાં વેચાણ પરોક્ષ ખર્ચની રકમ ઓછી છે, તો પડતરના હિસાબોમાં એ 91 રૂપિયા થાય. હવે ત્રિરાશી આપણે મૂકવાની થાય વર્કિંગ નોટ નંબર 1ની મુજબ, કે નાણાકીય હિસાબોમાં જો વેચાણના પરોક્ષ ખર્ચની રકમ 91 રૂપિયા હોય તો પડતરના હિસાબોમાં એ 100 રૂપિયા થાય. અને જો ખરેખર ચૂકવેલી રકમ નાણાકીય હિસાબો મુજબ 36,400 રૂપિયા હોય તો પડતરના હિસાબો મુજબ એ વેચાણ પરોક્ષ ખર્ચની રકમ કેટલી થાય. આપણને ઉપર નફા નુકસાન ખાતું આપ્યું છે અને નફા નુકસાન ખાતામાં આપણને ઓફિસના પરોક્ષ ખર્ચની રકમ અને વેચાણ પરોક્ષ ખર્ચની રકમ છે એ નફા નુકસાન ખાતાની ઉધાર સાઈડ પહેલી અને બીજી એન્ટ્રીમાં જ આપવામાં આવેલી છે. તો આપણી પાસે એના આંકડાઓ છે, ખરેખર ચૂકવેલ રકમના આંકડાઓ છે, અંદાજિત આંકડાઓ એટલે કે પડતર મુજબ કેટલા વહીવટી ખર્ચ અને કેટલા વેચાણ પરોક્ષ ખર્ચ થાય છે એ આપવામાં આવેલ નથી રકમમાં ક્યાંય. એટલે એ શોધવા માટે આ પહેલાં 100 રૂપિયાની ધારણા કરવી પડે ને પછી આ રીતે ત્રિરાશી દ્વારા આપણને એ પડતરના હિસાબો મુજબ ખરેખર રકમ કેટલી અંદાજવામાં આવેલી છે એનો ખ્યાલ આવી શકે. તો હવે આપણે જોઈએ તો 40,000 રૂપિયા વેચાણ પરોક્ષ ખર્ચની રકમ પડતરના હિસાબો માટે મળે છે. તો નાણાકીય હિસાબોમાં 36,400 રૂપિયા ઉપર તમે જુઓ તો નાણાકીય હિસાબોમાં નોંધેલી દર્શાવેલી ખરેખર ઓફિસ ખર્ચ વેચાણ પરોક્ષ ખર્ચની રકમ એ 36,400 છે. જ્યારે આપણે ગણતરી દ્વારા એ શોધેલ છે પડતરના હિસાબો માટે તો એ 40,000 રૂપિયા થાય છે. એટલે તમે જુઓ કે નાણાકીયમાં 36,400, પડતરમાં 40,000, એટલે પડતરમાં વધારે છે પરોક્ષ ખર્ચ, વેચાણ પરોક્ષ ખર્ચની રકમ છે એ વધારે છે અને વધારે હોય એને વધારે વસૂલાત અથવા તો વધુ વસૂલાત તરીકે ઓળખાય છે. તો એ તફાવતની રકમ છે 3,600 રૂપિયા. તો બરાબરની નિશાની કરીને આ બાબત આપણે ઓલરેડી દર્શાવેલી છે કે 40,000 રૂપિયા એ પડતરના હિસાબો મુજબનો વેચાણ પરોક્ષ ખર્ચ થયો માટે વધુ વસૂલાત છે એ 3,600 રૂપિયા થશે. ત્યારબાદ વર્કિંગ નોટ આપણી અહીંયા પૂરી થઈ. તો હવે આપણે ઓફિસ પરોક્ષ ખર્ચનું ખાતું બનાવવાનું છે. 3 પરોક્ષ ખર્ચાઓ બનાવવા માટેનો નિયમ છે એ સરખો જ છે, એમાં કોઈ તફાવત નથી. તમને કારખાના પરોક્ષ ખર્ચનું ખાતું તૈયાર કરવાનું કહે કે ઓફિસ પરોક્ષ ખર્ચનું ખાતું તૈયાર કરવાનું કહે કે પછી વેચાણ પરોક્ષ ખર્ચનું ખાતું તૈયાર કરવાનું કહે, ત્રણેય પરોક્ષ ખર્ચના ખાતાની ઉધાર સાઈડ નાણાકીય હિસાબો મુજબ જે ઉધારેલ છે, દર્શાવેલ છે, નોંધેલ છે, ચૂકવેલ છે, જે કહો તે એ પરોક્ષ ખર્ચની રકમ ઉધાર સાઈડ આવે. એટલે નાણાકીય હિસાબો મુજબના પરોક્ષ ખર્ચની ખરેખર ચૂકવેલી રકમ ઉધાર સાઈડ આવે અને જમા સાઈડ 3 ખાતાઓની અંદર પડતરના હિસાબો મુજબ એ અંદાજિત આંકડાઓ છે 3ના એ જમા સાઈડ દર્શાવવામાં આવે છે. અને બંને બાજુ વચ્ચે તફાવત જે ઊભો થાય છે એને કાં તો ઓછી વસૂલાત કહેવાય અને કાં તો વધુ વસૂલાત કહેવાય. કઈ બાજુ તફાવત આવે છે એના ઉપર આધાર રાખે છે કે ઓછી વસૂલાત છે કે વધુ વસૂલાત છે. અને નિયમ તો મેં તમને કહ્યો છે, એ નિયમ દ્વારા તમે નક્કી કરી શકશો કે પડતરના હિસાબોમાં વધારે રકમ હોય એ પરોક્ષ ખર્ચની તો વધારે વસૂલાત કહેવાય અને પડતરના હિસાબોમાં પરોક્ષ ખર્ચની રકમ ઓછી હોય તો ઓછી વસૂલાત કહેવાય. આ નિયમને ધ્યાનમાં રાખશો તો પણ તફાવત આવશે એની સામે તમારે શું લખવું, ઓછી વસૂલાત લખવું કે વધારે વસૂલાત લખવું એ તમને તમારી જાતે ખ્યાલ આવી જશે. તો હવે આપણે આ નિયમો અને આ સમજૂતીના આધારે બંને પરોક્ષ ખર્ચના ખાતાઓ છે એ તૈયાર કરીએ. તો ઉધાર સાઈડ જુઓ, ઓફિસ પરોક્ષ ખર્ચના ખાતાની રોકડ ઓબ્લિક બેંક ખાતે, રોકડ કે બેંક ખાતે
ખરેખર ચૂકવેલ ખર્ચની રકમ એટલે કે નાણાકીય મુજબની રકમ એટલે કે નન્નું ખાતામાં ઉધાર સાઈડ જે આંકડો આપેલો છે તે રકમ નાણાકીય હિસાબો મુજબની ગણાય. એટલે નન્નું ખાતાની ઉધાર સાઈડ દર્શાવેલી ઓફિસ પરોક્ષકરની રકમ આપણે ઉધાર સાઈડ મૂકવાની છે. તો નાણાકીય હિસાબોમાં રોકડ કે બેંક ખાતે ખરેખર ચૂકવેલ ખર્ચની રકમ તો નન્નું ખાતે જે રકમ દર્શાવેલી છે તે છે 56,500 રૂપિયા. હવે જમા બાજુ આપણે પડતરના હિસાબો મુજબ જે અંદાજ કાઢવામાં આવેલો હોય એ વહીવટી પરોક્ષકનો તે આંકડો મૂકવાનો હોય. તો જુઓ એની વિગત ત્રણે ત્રણ ખાતામાં વિગત જુદી જુદી હોય છે. આપણે કારખાના પરોક્ષ ખર્ચ ખાતું હોય તો લખીએ છીએ ઉત્પાદન ખાતે, પણ અહીંયા વહીવટી પરોક્ષ ખર્ચનું ખાતું છે એટલે એની વિગત આવે તૈયાર માલના સ્ટોક ખાતે. આ લખવું પડે દરેક દાખલામાં. વહીવટી પરોક્ષ ખર્ચનું ખાતું જ્યારે હોય ત્યારે તમારે લખવું પડે તૈયાર માલના સ્ટોક ખાતે. અને કાઉન્સમાં ત્રણે ત્રણ ખાતામાં વિગત સરખી રહે છે. કાઉન્સમાં જે માહિતી છે એ ત્રણે ત્રણ ખાતામાં સરખી જ રહે છે અને એને કહેવાય છે કે વસૂલ કરવામાં આવેલ. વસૂલ કરવામાં આવેલ એટલે અંદાજવામાં આવેલ, બીજું કશું નહીં. તો વસૂલ કરવામાં આવેલ એટલે કે અંદાજિત આંકડો છે. પડતરના હિસાબો મુજબ જે પરોક્ષ ખર્ચ હોય એ હંમેશા અંદાજિત જ હોય. તો એ આપણે વર્કિંગ નોટ કઈ રીત છે ઓફિસના પરોક્ષ ખર્ચની પહેલી જ વર્કિંગ નોટ, તો એમાં આપણને ત્રિરાશિ દ્વારા જે જવાબ મળ્યો હતો એ 50,000 રૂપિયાનો છે. હવે બે બાજુ એક એક આંકડો થયો. ઉધાર બાજુ 56,500, જમા બાજુ 50,000 રૂપિયા. તો ઉધાર બાજુ મોટી છે એટલે ઉધાર બાજુ ટોટલ કરી નાખો 56,500, જમા બાજુ મૂકો 56,500 એટલે તમારે જમા બાજુ તફાત આવ્યો ક્વેશ્ચન માર્ક ત્યાં છે જ. ઓછી વસૂલાત 6,500 આપણે વર્કિંગ નોટમાં લખ્યું જ છે કે ઓછી વસૂલાત 6,500. પણ એ રીતે ન આપણે વિચારવું હોય, બીજી રીતે વિચારવું હોય તો નિયમ પ્રમાણે નાણાકીયમાં કેટલા ઉધાર બાજુ લખ્યા છે તો કે 56,500. પડતર મુજબ કેટલા લખ્યા છે તો જમા બાજુ જુઓ 50,000 રૂપિયા. તો પડતરમાં ઓછા હોય તો ઓછી વસૂલાત કહેવાય, પડતરમાં વધારે હોય તો વધુ વસૂલાત કહેવાય. તો અહીંયા પડતરમાં 6,500 રૂપિયા ઓછા દર્શાવેલા છે એટલે ઓછી વસૂલાત કહેવાય. તો એ નિયમને આધારે પણ તમે એ વિગત શું લખવી, ઓછી વસૂલાત લખવી કે વધુ વસૂલાત લખવી એ સરળતાથી નક્કી કરી શકો છો. એ જ રીતે આપણે હવે વેચાણ પરોક્ષ ખર્ચનું ખાતું તૈયાર કરવાનું છે. ઉધાર બાજુ જુઓ રોકડ કે બેંક ખાતે ખરેખર ચૂકવેલ રકમ ત્રણે ત્રણ ખાતામાં આ જ રીતે આવશે. રોકડ કે બેંક ખાતે કૌંસમાં ખરેખર ચૂકવેલ એટલે કે જે નાણાકીય હિસાબોમાં રકમ હોય તે વેચાણ પરોક્ષ ખર્ચની આપણે દર્શાવવાની છે. તો એ છે 36,400 રૂપિયા. 36,400 રૂપિયા. અને પડતર મુજબ જે રકમ હોય એ આપણે દર્શાવવાની છે જમા બાજુ. તો જમા બાજુ વેચાણ પરોક્ષ ખર્ચ માટેની વિગત છે એ છે વેચેલ માલની પડતર ખાતે. આ પહેલી વિગત જે હોય છે ત્રણે ત્રણ ખાતામાં એ અલગ અલગ હોય છે. આપણે ઉપર જે ખાતું બનાવ્યું ત્યાં લખ્યું તૈયાર માલના સ્ટોક ખાતે, પણ જો વેચાણ પરોક્ષ ખર્ચનું ખાતું હોય તો એની વિગત છે વેચેલ માલની પડતર ખાતે. અને કૌંસમાં સરખી વિગત જ રહે છે બધા જ પરોક્ષ ખર્ચના ખાતામાં. તો વસૂલ કરવામાં આવેલ એનો મતલબ અંદાજવામાં આવેલ એવો થાય છે તો એ 40,000 છે. હવે આ ખાતામાં તમે જુઓ તો નાણાકીય હિસાબોમાં 36,400 રૂપિયા રકમ છે, પડતરના હિસાબોમાં 40,000 રૂપિયા રકમ છે. તો અહીંયા પડતરના હિસાબોમાં રકમ વધારે છે, પડતરમાં વધારે હોય તો વધુ વસૂલાત કહેવાય. તો જમા બાજુનો ટોટલ પહેલાં કરી નાખો જે 40,000 થાય છે. ઉધાર બાજુ તમે 40,000 ટોટલ મૂકો તો ઉધાર બાજુ તફાત આવે છે 3,600 રૂપિયા. પડતરમાં વધારે છે રકમ એટલે એને કહેવાશે વધુ વસૂલાત. તો આ રીતે વેચાણ પરોક્ષ ખર્ચનું ખાતું આપણે તૈયાર કર્યું. હવે આપણે ત્યાર પછીની ગણતરી ઉપર આગળ વધીએ. તો મેળવણી પત્રક આપણે તૈયાર કરવાનું છે. આ દાખલામાં ખાસ ધ્યાનમાં રાખજો, આપણને રકમમાં ત્રીજા મુદ્દામાં જે સૂચનાઓ છે એમાં કહ્યું છે કે મેળવણી પત્રક તૈયાર કરીને પડતરના હિસાબો મુજબ નફો શોધો. તો આપણી પાસે પડતરનો નફો તો છે જ નહીં ક્યાંય. મેળવણી પત્રક બનાવીને પછી આપણે પડતરના હિસાબો મુજબ નફો શોધવાનો છે. એટલે ફરજિયાતપણે મેળવણી પત્રકની શરૂઆત આ દાખલામાં આપણે નાણાકીય હિસાબો
મુજબના નફાથી જ કરવી પડે. આપણે 7 દાખલાઓ અત્યાર સુધી જે લીધા છે એ બધાની શરૂઆત પડતરના હિસાબો મુજબના નફાથી કરી છે, પણ આ દાખલામાં તમે ફરજિયાત રીતે એ નાણાકીય હિસાબો મુજબનો નફો એ પહેલી એન્ટ્રી મૂકો તો જ દાખલો ગણી શકાય, નહીંતર અધરવાઇઝ આ દાખલો ગણી જ ન શકાય. માનો કે તમે અહીંયા લખ્યું પહેલી જે લાઇનમાં કે પડતરના હિસાબો મુજબ નફો, તો અહીંયા ક્યાં છે આપણી પાસે રકમ? ક્વેશ્ચન માર્ક થાય છે જ નહીં આપણી પાસે. અને એટલે જ કહ્યું છે સૂચના આપીને કે પડતરના હિસાબોનો નફો છે એ તમારે કેવી રીતે શોધવાનો છે? તો કે મેળવણી પત્રક તૈયાર કરીને. હવે આપણે નાણાકીય હિસાબો મુજબ નફાથી શરૂઆત કરી એટલે આ મેળવણી પત્રકનો છેલ્લો જવાબ આવે એ પડતરના હિસાબો મુજબનો નફો એવી વિગત આવે. એટલે એ છેલ્લી લાઇનમાં આ પત્રકની આપણને એ પડતરના હિસાબો મુજબ કેટલો નફો છે એ ખ્યાલ આવે. તો નાણાકીય હિસાબ મુજબ ચોખ્ખો નફો એટલે જે આપણને નન્નું ખાતું આપેલું છે રકમમાં, એમાં જે ચોખ્ખો નફો દર્શાવેલો છે એ આપણી પાસે છે, પડતરનો તો છે જ નહીં. તો નાણાકીય હિસાબો મુજબ ચોખ્ખો નફો. હવે અહીંયા ગણતરીઓ ઉમેરો અને બાદ કરવાની થોડી એ તમારે એ બાબતને ધ્યાનમાં રાખવી પડશે. અત્યાર સુધી આપણે જે 6-7 દાખલાઓ લીધા એ મુજબ નહીં આવે. આપણા 7 દાખલામાં જે એન્ટ્રીઓ ઉમેરોના હેડિંગ નીચે આવતી હતી એ બધી આ દાખલામાં બાદ કરોના હેડિંગ નીચે આવી જશે, અને બાદ કરોની જે એન્ટ્રીઓ આવતી હતી અગાઉના 7 દાખલામાં એ બધી ઉમેરોના હેડિંગ નીચે આવી જશે. શા માટે આવું થશે? અહીંયા પક્ષકારો ફરી જશે. અહીંયા નાણાકીય હિસાબોથી શરૂઆત કરી એટલે અહીંયા નાણાકીય હિસાબો એ આપણો પક્ષકાર છે અને પડતરના હિસાબો એ સામેનો પક્ષકાર છે. તો સામેના પક્ષકારે જેમ કર્યું હોય તેમ આપણે કરવાનું છે. તો પડતરના હિસાબોમાં નફો વધતો હોય તો આપણે ઉમેરવાનો છે, અને પડતરના હિસાબોમાં નફો ઘટતો હોય તો આપણે બાદ કરવાનો છે. ફરીથી નાણાકીય હિસાબો તે આપણો પક્ષ, પડતરના હિસાબો તે સામેનો પક્ષ. એટલે આ નિયમ મુજબ આ પક્ષકારો આ દાખલાની અંદર બદલી જાય છે. એટલે અહીંયા ઉમેરોના હેડિંગ નીચે અને બાદ કરોના હેડિંગ નીચે આવતી એન્ટ્રીઓ છે અગાઉના 7 દાખલાઓની સરખામણીમાં એ બદલી જશે. ઉમેરોની બધી એન્ટ્રી અત્યાર સુધી જે આવી એ બધી માઇનસ કરોમાં આવી જશે, અને માઇનસ કરોની બધી એન્ટ્રી અત્યાર સુધી 7 દાખલામાં જે આવી એ બધી પ્લસ કરોમાં વહી જશે. તો જોઈએ કેવી રીતે. જુઓ, ઓફિસ પરોક્ષ ખર્ચની ઓછી વસૂલાત 6500. ઓછી વસૂલાત એટલે પડતરમાં ઓછા નોંધા હોય એને ઓછી વસૂલાત કહેવાય. તો પડતરના હિસાબોમાં 6500 રૂપિયા ઓફિસના પરોક્ષ ખર્ચાઓ ઓછા નોંધા છે. તો પડતરમાં ઓછા ખર્ચ નોંધા હોય તો પડતરનો નફો વધે, ખર્ચ વધુ તો નફો વધુ, ખર્ચ ઓછો તો નફો ઓછો. તો ખર્ચ ઓછા છે 6500 રૂપિયાથી ઓફિસના, તો પડતરના હિસાબોમાં નફો વધશે. તો પડતરના હિસાબોમાં નફો વધશે એટલે એ ઉમેરોના હેડિંગ નીચે આવશે. પછી યંત્ર વેચાણની ખોટ 1001 રૂપિયા. યંત્ર વેચાણની ખોટ છે એ માત્ર નાણાકીય હિસાબોમાં આવે, પડતરના હિસાબોમાં આવે જ નહીં. તો નાણાકીય હિસાબો મુજબનો નફો ઘટશે. તો નાણાકીય હિસાબોનો નફો ઘટશે, પડતરના હિસાબોમાં આ ખર્ચ નોંધવામાં આવતો જ નથી. આ ખર્ચ પડતરના હિસાબોમાં હોય જ નહીં, એટલે પડતરનો નફો છે એ વધશે. આ નિયમને તમે બીજી રીતે પણ યાદ રાખી શકો. એક રીત મેઇન કઈ છે, સામેના પક્ષકારે જેમ કર્યું હોય તેમ આપણે કરવું. એટલે એ ઉમેરવું હોય તો ઉમેરવું, અને બાદ કર્યા હોય તો બાદ કરવું. આ નિયમને જ્યારે નાણાકીય હિસાબો મુજબ ચોખ્ખા નફાથી શરૂઆત કરો ત્યારે આ નિયમને બીજી રીતે પણ યાદ રાખીને સરળતાથી દાખલો ગણી શકાય. મુખ્ય નિયમ એ છે સામેના પક્ષકારે જેમ કરેલું હોય તેમ આપણે કરવું, પણ આ નિયમને બીજી રીતે પણ આપણે ઉપયોગમાં લઈ શકીએ. આપણે કર્યું હોય એનાથી વિરુદ્ધ કરવું. આપણે જે કર્યું હોય એનાથી વિરુદ્ધ કરવું. સામેનાએ કર્યું હોય એમ કરવું, એનું બીજું અર્થઘટન આપણે કર્યું હોય એનાથી વિરુદ્ધ કરવું. હવે જુઓ, યંત્ર વેચાણની ખોટ 1100 રૂપિયા. નાણાકીય પક્ષ એ આપણો પક્ષ છે. તો નાણાકીય પક્ષ આપણો પક્ષ છે એટલે આપણાથી વિરુદ્ધ કરો. તો 1100 રૂપિયા યંત્ર વેચાણની ખોટ આપણે નોંધી છે નાણાકીય હિસાબોમાં, તો આપણો નફો ઓછો થઈ જશે. આપણે કર્યું હોય એનાથી વિરુદ્ધ કરો. તો આપણે નફો ઘટાડ્યો છે તો એનાથી વિરુદ્ધ કરો, નફો ઉમેરી દો, તો 1100 રૂપિયા એ રીતે વધશે. પછી
યંત્રના ઘસારાની રકમનો તફાવત છે. હવે નાણાકીયમાં 200 રૂપિયા ઘસારો વધારે ઉધારેલો છે. નાણાકીયમાં 200 રૂપિયા ઘસારો વધારે ઉધાર્યો છે તો નાણાકીયનો નફો ઘટશે. નાણાકીયનો નફો ઘટશે. આપણે કર્યું હોય એનાથી વિરુદ્ધ કરો. આપણે નફો ઘટાડ્યો છે તો પડતરમાં વધશે. એ રીતે એની અસર આપણે આપી શકાય. પડતરમાં નોંધાતું જ નથી એટલે એનો નફામાં કોઈ ઘટાડો નહીં થાય એટલે ત્યાં પ્લસ કરવામાં આવશે. માંડી વાળેલ પાઘડી પણ માત્ર નાણાકીય હિસાબોમાં જ નોંધાય છે, પડતર પત્રકમાં નોંધાતી નથી. એટલે 3000 રૂપિયાની પાઘડી માંડી વાળી છે તો નાણાકીય હિસાબોનો નફો 3000 રૂપિયા ઘટશે. હવે આપણે નાણાકીય પક્ષકાર એટલે આપણે છીએ. આપણે કર્યું છે એનાથી વિરુદ્ધ આપણે નોંધ કરવાની છે. તો આપણે નફો ઘટાડ્યો છે તો એની વિરુદ્ધ અસર આપો તો 3000 રૂપિયા ઉમેરો કરો. ઉમેરોના હેડિંગ નીચે દર્શાવો. પછી પ્રાથમિક ખર્ચ માંડી વાળ્યો. આ ખર્ચ પણ માત્ર નાણાકીય હિસાબોમાં નોંધ થાય છે, પડતરમાં નોંધ થતી નથી. તો આપણે નફો ઘટાડ્યો અને એની વિરુદ્ધ અસર આપીએ તો પડતરના હિસાબોમાં નફો વધશે. તો આપણે કર્યું હોય એનાથી વિરુદ્ધ કરવાનું છે. તો આ નાણાકીયમાં નફો વધતો હોય તો આપણે માઇનસ કરવાનું છે. નાણાકીયના મનમાં નફો ઘટતો હોય તો આપણે પ્લસ કરવાનું છે. તો આટલી એન્ટ્રીઓ પ્લસ કરોના હેડિંગ નીચે હતી. એટલે કુલ મળીને આઉટરમાં મૂકીએ તો 11,300 રૂપિયા થાય છે. જે ઉપરની રકમ 4,000 છે એની સાથે ઉમેરીએ તો તે 15,300 રૂપિયા એ ટોટલ થાય છે આઉટરનો. હવે બાદ કરો. વેચાણ પરોક્ષ ખર્ચની વધુ વસૂલાત એટલે સામેવાળાએ પડતરમાં વધારે પરોક્ષ ખર્ચ વેચાણના ઉધારેલા છે. તો પડતરમાં ખર્ચ વધુ ઉધારેલો હોય તો પડતરનો નફો ઘટશે. તો પડતરનો પક્ષ એ સામેનો પક્ષ કે સામેનાએ કર્યું એમ કરવું ને આપણે કર્યું એનાથી વિરુદ્ધ કરવું. બરાબર. તો સામેના પક્ષકારે વધારે ખર્ચ ઉધાર્યો છે તો એનો નફો ઘટશે એટલે માઇનસ કરો. પછી જમીન મકાનનો ઘસારો છે એનો તફાવત 450 રૂપિયા બાદ કરવામાં છે. તો એ પડતરના હિસાબોમાં 450 રૂપિયા વધારે ઘસારો ઉધારેલો છે. તો પડતરના હિસાબમાં 450 જમીન મકાનનો ઘસારો વધારે ઉધારેલો છે તો એ પડતરના હિસાબે સામેનો પક્ષકાર છે એને વધારે ઘસારો ઉધારેલો હોય તો એનો નફો ઘટે તો બાદ કરો. ત્યાર પછી ડિપોઝિટ ઉપર મળેલું વ્યાજ એ નાણાકીય હિસાબોની ત્રણેય હવે આવકો છે. ત્રણે હવે છેલ્લી એન્ટ્રીઓ છે નાણાકીય હિસાબોની આવકો છે. પડતરમાં એ આવક નોંધવામાં આવતી જ નથી, માત્ર નાણાકીય હિસાબોમાં જ નોંધવામાં આવે છે. તો આવક છે નાણાકીય હિસાબોની આવક છે એટલે નાણાકીયનો નફો વધશે. આપણે કર્યું હોય એનાથી વિરુદ્ધ કરો તો નાણાકીય હિસાબોની પોતાની આવક વધી એટલે પોતાનો નફો વધ્યો તો આપણે નફો વધાર્યો એનાથી આપણે વિરુદ્ધ કરીએ તો માઇનસ કરો થશે. ડિપોઝિટ ઉપર મળેલું વ્યાજ 9,500. એ જ રીતે શેર ફેરબદલી ફી 1,350 રૂપિયા મળી છે. આવક છે નાણાકીય હિસાબોની અને આવક હોય તો નાણાકીયનો નફો વધે એનાથી વિરુદ્ધની અસર આપો ઘટે માઇનસ કરો. તે જ રીતે મળેલ ભાડું 1,100 રૂપિયા. ભાડું મળ્યું 1,100 રૂપિયા તો નાણાકીયની આવક છે એટલે નાણાકીયનો નફો વધશે, આપણો નફો વધશે એનાથી વિરુદ્ધની અસર આપો તો માઇનસ કરો, નીચે દર્શાવો 1,100 રૂપિયા. આટલી એન્ટ્રીઓ ઇનર કોલમમાં બાદ કરો નીચે આવતી હતી. આઉટરમાં કુલ એ જાય છે 16,000 રૂપિયા. હવે ઉપર છે 15,300 રૂપિયા બાદ કરવાના છે એમાં 16,000 રૂપિયા એટલે 700 રૂપિયા માઇનસ આવ્યા. આગલા ખાનામાં માઇનસની નિશાની આપણે દર્શાવેલી છે તો માઇનસ 700 રૂપિયા. 700 રૂપિયા માઇનસમાં જવાબ આવે છે તો એને કહેવાશે પડતરના હિસાબો મુજબ ખોટ. જો પ્લસમાં જવાબ હોય તો નફો કહેવાય, માઇનસમાં જવાબ હોય તો ખોટ કહેવાય. તો અહીંયા માઇનસમાં જવાબ આવ્યો તો પડતરના હિસાબો મુજબ ખોટ 700 રૂપિયા આપણને જોવા મળે છે. તો આપણને એમ કહ્યું હતું કે મેળવણી પત્રક બનાવીને પડતરના હિસાબોમાં કેટલો નફો છે કે ખોટ છે નક્કી કરો. તો આપણે મેળવણી પત્રક બનાવ્યું તો એનો છેલ્લો જવાબ આવ્યો પડતરના હિસાબો મુજબ ખોટ 700 રૂપિયા. તો આ રીતે મેળવણી પત્રક બનાવીને આપણે પડતરના હિસાબોમાં કેટલી ખોટ કે કેટલો નફો છે એ શોધી શકીએ છીએ.
તો આ બાબત નવી પ્રથમ વખત આવેલી હતી આ દાખલાની અંદર. આ સાથે આજે આપણે દાખલા નંબર 8ને અહીંયા પૂરો જાહેર કરીએ છીએ. ફરી પાછું આવતા વીકમાં આપણે મળીશું, ત્યાં દાખલા નંબર 9 છે એ આપણે શરૂ કરીશું. તો આજે આપણું આ લેક્ચર અહીંયા પૂરું થાય છે. થેન્ક યુ વેરી મચ.